છોકરાને સુધારવા પડતા હોઈએ ને, રાઈટ. ઘણા વાઈફને સુધારવા પડતા હોય, ધણીને સુધારવા પડતા હોય, તો સમજતી નથી. દર વખતે તને કેવું પડે છે, એ સમજતી નથી. એવું દર વખતે કેવું પડે છે, એ બોલે ખરા કેટલા બોલે અને જાણે પોતે સમજણ નો કોથળો. એટલે આ રિએક્શન પેલી થાય, મને આવું અપમાન કર્યું અને છોકરાની હાજરીમાં અથવા મમ્મી પપ્પા સાસુ સસરાની હાજરીમાં, તે રિએક્શન આવે ને. અને આવું કેવું હોય તો વિચારજો, આવું કરીએ તો વધારે સારું. આમાં જ્યાં મુશ્કેલી પડશે તમે જરા વિચારી જુઓ, તમને શું લાગે છે. જેને આક્ષેપ ના આપ્યો એ સૂઝ પડવા દીધી, સમજ, ઇન્ફોર્મેશન જેવું કે ભાઈ આ પરિણામ આવું આવશે, આનું પરિણામ આવું આવશે, આપણે આ કયું કરવું વિચારી જુઓ. તમે એનાલિસિસ કરીને સોલ્યુશન લાવશે, ત્યારે ભેદ ના પડે, રિએક્શન નહીં આવે ને. આ રિએક્શન ક્યારે આવે? આ છોકરો બગડી ગયો કે છે, સાંભળતો જ નથી, જિદ્દી થઈ ગયો, એટલે વડો એને સુધારો અને સમજણ આપો ને. દાદા શું કે આ ચોરી કરતો હોય કોઈ છોકરો, તો અમે સમજણ આપીએ, તને આ ગમે છે, કેટલું ખરાબ થશે જો કોઈ પકડાઈ જાય, કોઈ પકડી પાડે તને તો કેવી ખરાબ, પોલીસવાળા આવે તને જેલમાં લઈ જાય, કેટલું નુકસાન થાય. આ કરાય, સારું કહેવાય. આપણી વસ્તુ કોઈ ઉપાડીએ તો ગમે તને, એ સમજણ જ પાડી. પછી હા તો ખોટું કહેવાય, તો તું હવે નક્કી કર, એ દાદા ભગવાન આવું ખોટું કામ ક્યારેય નહીં કરું, મને શક્તિ આપો. તોય તારાથી થઈ જાય તો રોજ માફી માગવી છું, ધીમે ધીમે ચોરી છૂટી જાય. પેલો સ્વીકારે કે હા બેઠું કઈ ચોરી, કયા આધાર પેટી, તો કે આવું ઉઠાવી લેવાય, વાંધો નહીં, આ મજા આવે, આપણને મળવું જ જોઈએ, લોકો પાસે જે થવું હોય તે થાય કે છે. એટલે આ ચોરીનો બીજ નાખેલું, બિલીફ બગડી હતી. અભિપ્રાય આપ્યો તો કે આ કરવામાં વાંધો નહીં, હવે અભિપ્રાય ફેરવી આપ્યો કે આ કરવું ખોટું છે, હવે ના કરવું જોઈએ. તો જૂનું વર્તન પડી જતાં ધીમે ધીમે પડી જશે ને નવા અભિપ્રાય પ્રમાણે વર્તન આવીને ઊભું રહેશે. હવે એ આખો વૈજ્ઞાનિક રસ્તો છે, એ આપણે સમજાતો નથી. ને આપણે આ સાલા ચોરી કરે છે, આ ક્યાંથી શીખી લાવે? આપણા ઘરમાં બાપ દાદા ખાનદાનીમાં કોઈ કર્યું નથી, આવા ખોટા કામ કરે છે, ઘરમાંથી કાઢી મૂકીશ, મારીશ તને. એટલે પેલો કે તમારાથી થાય તે કરું, હું કરીશ, આવો રિએક્શન આવે. એને સમજણ પાડો, ઊંધું વર્તન કેમ પેટવું છે, ઊંધી સમજણથી ઊંધું વર્તન થાય છે. હવે સાચી સમજણ આપો એને, ધીમે ધીમે ઊંધું વર્તન છૂટી જશે. એ સાચી સમજણ આપીને તેને દુઃખ નથી થતું. એને આક્ષેપ આપે તું સમજતો કેમ નથી, ઊંધું કેમ કરે છે, એને અહંકારને રિએક્શન આવે પછી. અને એ સમજતો નથી એવું આપણે સમજવાની જરૂર છે. હવે રીત બદલો, નવી સમજણ આપો એને, કંઈ નવી રીતે સમજણ આપો. એને સમજણ જ આપવાનો અધિકાર છે. વર્તન બંધ કરવાનું આપણું નહીં થતું વર્તન કેટલી બાબતમાં, સામાનું કેવી રીતે અટકાવી શકીશું? એટલે આ રીત બદલવાની જરૂર છે. ઘણીવાર એવું થાય છે કે છોકરાઓ જોડે એમ જ રિએક્શન નીકળી આવે અમુક વર્તનમાં, તો એ ટાઈમે શું કરવું? પ્રતિક્રમણ કરવાના, બીજી વખત ના થાય એવું નક્કી કરવાનું. અને આપણે તપાસ કરીએ કે મારી સાથે આવો આક્ષેપ મૂકીને બોલે તો મને ગમશે, મારે સમજાવીને કામ લેવું છે. એટલે સમજ કઈ રીતે ડેવલપ કરવાની, કઈ રીતે ભગવાનને પ્રાર્થના કરો કે ભગવાન બાબાને સમજણ અપાય એવી શક્તિ આપો, સોલ્યુશન લાવી શકાય એ શક્તિ આપો. મારે કોઈ આગ્રહથી આક્ષેપ આપીને વાત કરવી નથી, મને શક્તિ આપો. એટલે ધીમે ધીમે ફેરફાર થશે બધા.